ગાઈસ અમારા જેનીશભાઈને સવારે 7 વાગે સ્કૂલે જવા ઉઠ્યો ને તો બહુ જ ડાયરિયા થઈ ગયા, તો અત્યારે એને હોસ્પિટલ લઈ જાઉં છું. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ અમારા જેનીશભાઈ મસ્ત મજાના તૈયાર થયા, ચા પીધી, નાહી ધોઈને કપડાં પહેર્યા અને પછી ભાઈને ફૂલ ડાયરિયા થઈ ગયા, એટલે ભાઈનો ટાઈમ ગયો સ્કૂલ જવાનો અને ભાઈ ઘરે જ છે આજે. કેમ ભાઈ ડાયરિયા થઈ ગયા? શું ખાધું તું તમે કાલે? અને તમે જુઓ અત્યારે દક્ષનો ચોપડો લઈને બેઠો છે, તને મારશે એવો, આ સાચું કહું તને મારશે. વાંક તારો છે બેટા, તું એના ચોપડાને મસ્તી કરે છે. ગાઈસ અમારા જેનીશભાઈને સવારે 7 વાગે સ્કૂલે જવા ઉઠ્યો ને તો બહુ જ ડાયરિયા થઈ ગયા, તો અત્યારે એને હોસ્પિટલ લઈ જાઉં છું. અત્યાર સુધી રાહ જોઈ અને વચ્ચે 1 કલાક બંધ થઈ ગયા હતા 10 થી 11, તો મેં કીધું કંઈ નહીં, સારું હોય ને તો નથી જવું, મેં કીધું સાંજે લઈ જઈશ. અત્યારે પાછા ભાઈને ચાલુ થઈ ગયા છે, તો હવે બધી રસોઈ પડતી મૂકી અને ભાઈને હોસ્પિટલ લઈ જાઉં છું. ભાઈ અને ભાઈ ખીચી પર મંડાઈ ગયા છે. ખીચી મનાઈને આવ્યા અમે આવીને ભાઈને ખીચી ખવડાવી દઈશું. જો તો કેવો થઈ ગયો, કેટલા 10 થી 15 વાર ડાયરિયા થઈ ગયા મારા દીકરામાં છોકરાને. ચલો જઈએ બેટા, હા મટી જશે. ગાઈસ પહોંચી ગયા છીએ અમારા હોસ્પિટલ BAPS, અને આ ઢગો જો, કોઈ કે ઝાડા થઈ ગયા છે અને કોઈ કે સીધો ભાગ્યો. નાઈ જાનું, બહુ ગરમ હોય અત્યારે, કશું અડવાનું નહીં, વધારે ઝાડા થઈ જાય. જેનીશ બહુ વાર લાગશે આજે, તો બહુ વાર લાગશે, બહુ જ ક્રાઉડ છે. એમ કઈ ટોપી થોડી માથે ના જાય, ટ્રાય કર, ના જાય. એ ગઈ, ઓ ના જાયલા, જા તને છી લાગી તી, છી કરીએ જા. એપ્રિલ ફૂલ આવી રીતે બનાવે મમ્માને, એ પાક્કું એપ્રિલ ફૂલ બનાવતા હતા, ખાઈ ના જાય પાછો. ગાઈસ કેસ કઢાવી દીધો છે, હવે જઈએ ડોક્ટરને બતાવવા માટે. ચાલો ભાઈ ચાલો જલ્દી અંદર. તો જો ક્રાઉડ તો ફૂલ છે ગાઈસ, ફૂલ ક્રાઉડ છે. કેમ મેળ આવશે આપણો? મેળ નહીં આવે. ત્યાં અમારા જેનીશભાઈ ચંપલનું વજન કરે છે, કેટલું છે જોઈ લીધું ભાઈએ, પછી ચંપલ પહેરી લીધા, જોઈ શકો છો. અહીંયા તો હોસ્પિટલમાં બહુ જ નંબર છે. જેનીશની આગળ 13 પેશન્ટ છે અને અત્યારે વાગ્યા છે 12:45. પોણો 1 થયો, તો અત્યારે દક્ષુભાઈ સ્કૂલે છૂટી ગયા, તો એને લઈ જાવ, બાજુમાં જ સ્કૂલ છે, પેશન્ટ બહાર છે. ઓકે, તો દક્ષુભાઈને અહીંયા અમે લઈ આવીએ અને અહીંયા જ જમાડી દઈશું. હવે સોમવાર હોય ને એટલે બહુ જ ક્રાઉડ હોય. ટોપી આમાં છે, લઈ લે. તું અંદર એસીમાં બેસી રહ્યો હોય તો બેટા અત્યારે મારી જોડે શું કામ આવું? 1 જ મિનિટમાં ભાઈને લઈને આવી જાઉં, 1 જ મિનિટમાં. તને તાપમાં બહુ શોખ છે ફરવાનો, કેમ? તો ગાઈસ સીટ બહુ ગરમ થઈ ગઈ છે ને જેનીશભાઈને રૂમાલ પાથરીને બેસાડી દીધો. તો ઓલરેડી ગરમીના ઝાડા થઈ ગયા, ભાઈ ચંપલ વગર રખડે છે. તો ચાલો હવે દક્ષુભાઈને લઈ આવીએ આપણે. ચા જલ્દી મોડું થઈ ગયું. ચાલો. હે અરે નાઈસ, અમારા દક્ષુભાઈ છે ને નીચે જમવા જતા રહ્યા, અમને લીધા વગર જ. અને એક પેશન્ટ પછી જેનીશનો વારો છે, એટલે જેનીશનો ડોક્ટરને બતાવીને પછી અમે જઈશું. 10 થઈ બી ગયા પેશન્ટ? હા, એટલી વારમાં થઈ બી ગયા. તો ગાઈસ અમારા દક્ષુભાઈ તો મસ્ત મજાના હોસ્પિટલના દાળ ભાત ખાવા બેસી ગયા છે. કેમ ભાઈ, ઘરે જઈને ના ખાવાય? એટલી બધી ભૂખ લાગી ગઈ હતી, આજે બીજી ડીશ ખાવાની. તો ગાઈસ છોલે જોઈને મારાથી બી રહેવાયું નહીં, એટલે મેં પણ છોલે, રોટલી અને સલાડ લઈ લીધો છે. તો હવે અમે લોકો જમી લઈએ અહીંયા જ, અને ઘરનું ખાવાનું એમ જ પડ્યું રહ્યું. તો ગાઈસ અમારા દક્ષુભાઈ હવે દવા લે છે અમારા જેનીશભાઈની. ક્યારનો આવ્યો છે દવા લેવા, કેમ આટલી બધી વાર લાગી? તો ગાઈસ દવા લઈ લીધી છે અને એના પપ્પા બંને છોકરાઓને હવે ઘરે લઈ જાય છે, અને હું આવું છું. બરાબર? હા, ટોપી પહેલે જ પ્રતિકે મને ટોપી આપી, બોલો એમની પહેરવા માટે, ચશ્મા નહીં જોઈતા. તો ગાઈસ હોસ્પિટલથી ઘરે આવી ગયા છે ને અમારા જેનીશ માટે મસ્ત ખીચડીનો છાશ બનાવ્યા છે, અને ભાઈ સુતા ખાશે. સુતા તો નહીં ખવડાવું, એને બેસાડીશ પછી ખવડાવીશ. તો ચાલો જમાડી દઉં, પછી દવા પીવડાવું. ગાઈસ ટોટી અમારા જેનુભાઈ જાતે પીવે છે, જુઓ, એને સહેજે બીક જ ના લાગે, સીધી પી જ જાય, આખી ખાલી કરી દેશે હમણાં થોડી વારમાં. તું પીવાનું એમ? અલા એ ભગવાન, એસી પર ટોટી ફેંકી દે ભાઈ. ઓ ભાઈ, કાલે જ તાર પપ્પાએ સાફ કર્યું છે બધું. હો નહીં, બહુ મારીશ, નાખીશ નહીં. અલા ના પણ એસી તૂટી જશે ગાંડા જેવો. જા ટ્યુશન ઉપર જા.
ના ઉપર જેનિશભાઈ ને ડાયરિયા થઈ ગયા છે સવારથી અત્યાર સુધીમાં લગભગ 20 થી 25 વાર જઈ આવ્યો અને હું દવા પણ લઈ આવી. અત્યારે ભાઈ દવા પીવા માટે ડીલ કરે છે. શું ડીલ છે ભાઈ તમારી? મેં એક સાથે જ દવા પીવા. બોલો. મને પેલો વોટર કલર લઈ આપો તો જ પીવા. ભાઈ આવી ડીલ કરીને તમે દવા પીવો થોડી ચાલે. અમને થોડા ડાયરિયા થયા તને થયા છે ના, એટલે અમારે તને દવા પીવડાવવા માટે પૈસા ખર્ચવાના. એક તો દવાના 1000 રૂપિયા ખર્ચ્યા, હવે દવા પીવડાવવા માટે પૈસા ખર્ચવાના એમ? વાહ ભાઈ વાહ. કેવા કલર જોઈએ છે? વોટર કલર. પાક્કો પી લઈશ ને દવા? પછી પેતરા ના કરતો, નાટક ના કરતો, મારવો ના પડે મારે તને. પાક્કો ને? ચાલો ડન. તો હમણાં આપણે જઈએ સ્ટેશનરીમાં, કલર લઈ આવીએ. ઓકે તમારો? આખું ઘર ના બગાડતો. બ્રશ એ કલરની અંદર આવી જ જશે. આપણે જે કલર લઈશું ને એમાં બ્રશ બી આવી જ જશે. શું કીધું? બાકી દક્ષિણ છોડી ના, દક્ષુનું ના ચુરાવતો હો ને તારે તો ભૂત થશે. સવારે કેવું કર્યું એણે? એનો આખો ચોપડો બગાડ્યો જેની છે. અને સ્કૂલેથી આવીને ભાઈએ જે પેતરા કર્યા છે બાપરે બાપ. 2 મિનિટ ટટ્ટી આવી તો ગાઈસ આ છે ને નવો ચોપડો છે જેની દક્ષનો. અને આ ભાઈએ આખો બગાડ્યો. અને દક્ષ સવારે સ્કૂલેથી આવ્યો ને ત્યારે જોયો ને પછી રડી રડીને જે નાટક કર્યા છે, મારે એને મારવો પડ્યો. બોલ, આ છોકરાએ એને માર ખવડાયો. શું કરે એની વસ્તુ અડે છે? હમણાં પેલું બોક્સ કાઢ્યું તે કેમ બહાર કાઢ્યું? જોશે તો બહુ મારશે તને જેની. સાચું કહું, દક્ષની વસ્તુ ના આડીશ પછી એ તમારા બે લડાઈમાં મારે પછી ભીતમાં માથા પછાડવા પડશે. હું તમને બંને મૂકીને જતી રહીશ અમરોલી. હા, હેરાન કરશો ને તો મને ખબર છે તું જો ગાઈસ શું છે. હું દૂધ ઢોરી તું તે ગાંડા. હા તો ત્યાં દૂધ ઢોરી ને ગાઈસ જાતે આજે બી ચા બનાવીને પીધી એણે. જો આખો ચોપડો એનો બગાડ્યો. આ લગભગ 40 કે 60 રૂપિયાનો ચોપડો આવે છે. આવ્યો દક્ષુ આવ્યો. દક્ષુ તું તારી વસ્તુ હંતાડીને જા બેટા. છોકરો નથી કશું રહેવા દેતો. જો પેલું બોક્સ કાઢ્યું તું મેં હંતાડ્યું અત્યારે પાછું. ભાઈ સાહેબ તું આ બોક્સ હંતાડીને જા. અરે બહુ બધું કાઢીને મૂક્યું તું. બધું મેં અત્યારે મૂક્યું છુપાડ્યું. આ બધું તો છે, બધું હાગું તો છે. 20 જ છે. બધું છુપાડીને જા હા દક્ષ. આ ભાઈ નહીં રહેવા દે તારું. કાંડ કર્યો છે અમારા જેનિશભાઈએ. તો બિચારાને બધા કલર ઢોળી નાખ્યા. હજી તો છોકરો ટ્યુશન થી આવ્યો જ છે. તો ગાઈસ અત્યારે રાતના 10 વાગ્યા છે અને અમારા જેનિશભાઈને છે ને હમણાં 3 દિવસ સ્કૂલે નથી જવાનું. હું આજે હોસ્પિટલમાં જઈને આવી તો ડૉક્ટરે કીધું કે એને 3 દિવસ સ્કૂલે નહીં મૂકશો. અને ડાયરિયા તો ભાઈને છે જ. પણ ભાઈ 8 વાગ્યાના મારી પરમિશન લઈને નીચે રમવા ગયા છે. હજી આવ્યા નથી. દવા બાકી છે, એન્ટીબાયોટિક બાકી છે, જમવાનું બાકી છે. એના કારણે મારે બધું કામ બાકી છે બોલો. અને હું બેસી રહી છું. આજે બપોરે હું સૂતી નથી તો મને ઊંઘ બી એટલી આવે છે ને. શું કરવું હવે આ છોકરાનું મને એમ થાય છે. હવે નીચે જઈશ અને ધનાધન સ્ટાર્ટ કરી દઈશ. અને અત્યારે 9:45 થવાની તૈયારી જ છે. તો ગાઈસ અમારા જેનિશભાઈને છે ને દવા પીવા માટે જો સુગર જોઈએ, પાણી જોઈએ અને એના પપ્પા એને દવા પીવડાવે છે. પણ એ જો કેટલા પેતરા કરશે. અરે 1 2 3 માય ગોડ. જેનું ચીટિંગ પેલા સુગર ખેલે જલ્દી સુગર ખેલે જલ્દી. અરે આપો નહીં આ પ્રતિક વાકેત બધી દવા બહાર કાઢે. હું યાર પેલો સ્વાદ ચેન્જ થઈ જાય એને. પાણીમાં કેટલું કાઢ્યું જોયું તમે? અને બપોરે અડધી કલાક લગાડી મારી જોડે દવા પીવડાતા. જેનું ચીટિંગ હા, પપ્પા જોડે પ્રેમથી પી લીધી, મારી જોડે ચીટિંગ. स्टंप पर डायरेक्ट थोड़ा प्रणाम ये भी विकेट का गाड़ी जाके वो विकेट क्रिएट करे જેનો ચીટર કોક પપ્પા જોડે પ્રેમથી અને મારી જોડે આર્ગ્યુમેન્ટ. ના ભાવી ગઈ એટલે. અચ્છા ભાવી ગઈ એટલે એમ કે. ઓકે ચાલો તો દવા પી લીધી છે ભાઈએ. એક મિશન મારું રાતનું કમ્પ્લીટ થયું. હવે મૂકો આમાં
હવે એને જમાડીને પછી બધા વાસણ ઘસું. જોઈ લો એમનું કુકર. અમારી લાઈટ આજે બગડી ગઈ છે. દહીં જણ શું થયું છે અમારે તો ખબર નહીં, બધું બગડ જ થાય છે. હવે છે ને આ ફ્લેટને બી ખબર પડી ગઈ છે કે અમે અહીંયાથી જવાના છીએ એમ. એટલે હજી 5-6 મહિના તો અમે અહીંયા જ છીએ, અહીંયાથી ક્યાંય નથી જવાના. આ જ ઘરમાં અમે રહેવાના છીએ 6 મહિના. 6 મહિના પછી તો અમે જવાના જ છીએ. તો ચાલો હવે જેનીશભાઈને હું જમાડી દઉં. ગાઈસ અત્યારે રાતના 10:15 વાગે તમે જોઈ શકો છો. 10:15 વાગે ભાઈને ખીચડી ને છાશ ખવડાવું છું અને સાથે સાથે ગેમ બી રમું છું. જો ગેમ નહીં રમું ને તો ભાઈ એમ કે છે કે હું નહીં ખાઉં. બોલો તો જો એવું કરે છે. હવે એ બીમાર છે એટલે મારે એની શું કહેવાય, એ બીમાર છે એટલે મારે ઝૂકવું જ પડશે એની સામે. જો ગેમ છે કંઈક આવી, મારે આ દબાવવાનું છે. આમ ગયું આમ ગયું આમ ગયું. ઓ છેક બહાર આવ્યું મારું તો યાર. જો અમારા જેનીશભાઈનું પોઈન્ટ ટુ પોઈન્ટ આવશે હા ગાઈસ. વાહ ના હજી એક વાર ક્લિક કરો. ઓ જોજો ગાઈસ અમારા જેનીશનું પોઈન્ટ ટુ પોઈન્ટ. વાવ ટ્રિપલ. ચાલ હવે ના અહીંયા દબાવવાનું. મારે અહીંયા દબાવવાનું. ના હા પણ મારે અહીંયા વચ્ચે લાવવું હોય તો શું? વચ્ચે લો ભાઈ. હા બસ આમ કરવાનું હમ અને પછી એક્ઝેક્ટ નિશાનો લગાવવાનો. ઓકે એટલે આવી જાય હે ને. સારું ચાલ જમી લે હવે, ટાઈમ પાસ નહીં.